નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સમા વિસ્તારમાં મોડી રાત્રે શાંતિ ભંગ કરનારા શખ્સો સામે પોલીસે કડક હાથે કામ લીધું છે. અભિલાષા 4 રસ્તા પાસે જાહેરમાં ડીજે વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 3 શખ્સોને સમા પોલીસે ઝડપી પાડ્યા છે. સંસ્કારી નગરી વડોદરામાં રાત્રિના સમયે નિયત મર્યાદા કરતાં વધુ અવાજમાં ડીજે વગાડનારાઓ હવે પોલીસના રડારમાં છે. સમા વિસ્તારના અભિલાષા 4 રસ્તા પાસે મોડી રાત્રે કેટલાક શખ્સો જાહેર માર્ગ પર મોટા અવાજે ડીજે વગાડી રહ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. પેટ્રોલિંગમાં રહેલી સમા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નિયમ મુજબ ડીજે બંધ કરવા સૂચના આપી હતી. જોકે કાયદાનો ડર રાખવાને બદલે આરોપીઓએ પોલીસ સાથે જ ઉગ્ર દલીલો શરૂ કરી દીધી હતી. આરોપીઓએ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી ગંભીર અડચણ પેદા કરી હતી. પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા જીતેન્દ્ર સોલંકી, યજ્ઞેશ પટેલ અને દેવેન જયસ્વાલ નામના 3 શખ્સોની ધરપકડ કરી હતી. આ ત્રણેય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોડી રાત્રે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને પોલીસ સામે દાદાગીરી કરતા તત્વો સામે સમા પોલીસની આ કાર્યવાહી એક ચેતવણી રૂપ સમાન છે. જોકે ડીજે વગાડનારા લોકો કોંગ્રેસના કાર્યકરો હતા, જેથી તેમણે કાયદાનો ડર રાખવાને બદલે પોલીસ સાથે જ ઉગ્ર દલીલો શરૂ કરીને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી ગંભીર અડચણ પેદા કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.